કાપાઈના બોલનું હો 1 કલાકમાં તો 3 પર્યો પીર્યો છે પણ હારી લાઈટ જતી રહી છે લાઈટ 1 કલાકથી જઈ છે લાઈટ હજુ લાઈટ આવી નહીં લાઈટ આપી હોત ને આવશે પણ પેલો હજુ ભાત લઈને તો ના આવ્યો શીખબર આજ તો 1 વાગે પણ હજુ ભાત લઈને ના આવ્યો શીખર ડોસીએ ક્યાં રોજ્યું કે નહીં રોજ્યું હોય ના ના અમે શું કરવું ભૂખ બરાબર નહીં લાગી છે ને હજુ ભાત લઈને નહીં આવ્યો એ રખડેલ છે પાછો ઓમથી ઓમ નાહી જાય ભાગોરે બેહવા જોની ઘરો થઈ ગયો હોય ને એમ આ લાઈટ આવે ને એટલે પેલો ત્રણ ભાઈઓ બીજો સોરી મેલો હશે એટલે જાય દફા પછી શાંતિ ગામમાં પાણી એકવાર વાળ લઈએ ને એટલે 10-15 દારે ફરતીનું વાળવું પડે તાણી હા હાલ તો ખરો ભાત લઈને ભાઈ લ્યો ભાત મોકલાવ્યો ભાભી ઈટા ખા ભાત મોકલાવ્યું છે ભૂખ મારી ગઈ બધી પછી ભાત લઈને આવ્યો તું પણ આમાં એ આલે એટલા વાગે લઈને આવો ને હું તો તને એ આલે નહીં તું ભાટકતા તો આમથી આમ બેહવા જતો રહું છું ખબર નહીં પડતી વેરા તો ભાત લઈને આવવાની વેરા તું બનાવે તો લઈને આવ એમ તમને લઈને આવ ચાલે વેરા તું ના બનાવે લે આ તો મેં કીધું તારા ચૂલો હરગાયો એમને એ ડોસીના આ કાલ તો બેહવાના ખમણમાં નાખું ઊંચી કરીને જે નવરી હોય તો રસ્તી નહીં ખોટી મારા ઉપર શું ગરમી કરો તને ઘેર તું એ ભાટકતો જ છું કશું કરતો નહીં હા હું એકલો ગામમાં પેલું એ કરું છું વાત કરે છે પેન ડોસી આગળ કશું આવતું નહીં એટલે કર મોન પાવર કર તમે કશું નહીં આવતું લે એક વખાડો કરું ની બે વાત કરે છે આ તમે તો એમ કહેતા હતા કે 100 વાગે માર તો ખાવાનું થઈ જાય આ તો મેં એ કીધું તારે બનાવી લ્યો ખાવું હતું ખાજો ચમ લે ખાવું એ ખાજો એટલે લે તાર મારા ઉપર કોઈ પાવર કરો ખોટો ઊંચાવાતી વાત કરવાની લે મારા તારા એ તો આ તો તમારું ટોપું કર્યું મારે તો ખેતરમાં નતું આવવાનું ઓહો ટોપું કરી તે નવાઈ કરી ઘઉં નહીં ખાતા ઘઉં ખાઈએ તે કોઈ હા ખાતા નહીં રોટલા નહીં ખાતા લે ભાગ નહીં મારો ભાગ નહીં તે આવવાનું ભાગ હોય વારો પાણી લ્યો પાણી વારો એ બધું તમારે પીવો સવારે 6 વાગ્યાનો પાણી વારું છું ભૂખ જ ના લાગે તે મને વાત કરે તે આ તો જમ અમારો ઓલે કરતા હોય એમ કરો બધું લ્યો તકના ઓલે કરીએ લે ભાગ તો આવતો હોય તો લેવાનો છે કના ઓલે કરીએ અમે તો કના ઓલે કરીએ કે ભાગ ના લેવાનો હોય મારા અર્થો તે ભાગ લેવાનો કોમ તો કરાતા ઊંચા હતી વાત કરે આવડું હતું આવડું કતીકલું નાનું બચકું અને મેં તને આવડો પાડા જેવો કર્યો વાત કરે છે આવડો મોટો જાતે રહી ગયો એ નહીં મારા પેલા પૂરીઓ લાવવાનો હતો તો હું દાડિયા કર્યા હતા ખબર હે ને તે કરવા પડે ખબર તો છે કે 5 વીઘા વાવે તે નવરો ના પડે મોટો ભાઈ વાત કરે છે આ નહીં દેખાતું ઘઉંના હોયા એમ નહીં પૂટ્યા મહેનત કરી છે પહાડ અમે તમારી વાત સાચી છે ના ભાઈ પણ મેં તમારું ટોપું જ કર્યું છે ને ટોપું કર્યું છે ભાટકવા જવાનું ઓછું રાખો ને થોડું કામ કરવાનું રાખો અને સવારે નીકળ્યો પેલા ચોકમાં 4-5 જણા લઈને બેહરેલો પછી તો બેહવું પડે ત્યાં ગોમના ચોતરે તો બેહ જ ને ગયરું થઈ ગયું હા ગયરું થઈ ગયું તું ગયરો તો થયો જ દામ તાને મારા જેટલો દરિયો નહીં આવે તાર માથામ એ તો નહીં આવે તમે તો તે પ્રિય કરી રાખો એટલે પછી તે દાય તો મારવી પડે હજુ જવાની છે થોડી હપુજી જતી નહીં રહી તાને ડાય મારું છું ચોક ચોક કશું આવ્યું નહીં દોડું ચોક ડાય મારું તું વાત કરે રે હાર તે ખાઈ લેજો તાર હું જવું ઘેર પાછું અલે ખાવા રહું તો નથી તો ભાઈ આપવાની તો હાચા પોવાનું તો બંધ છે તો ચાલુ હે આમાં આવતી જાય લાઈટ ના એ બધું તમને ખર્ચો મારા નહીં એ બધું ક્લિયર કરવું હું જવું ગામમાં મારા કોમ છે હજુ અલે ભોરે હું ખાઈ લઉં તો નથી ભોરે મારા ખાતે બહુ વાર નહીં લાગે આપણને તો તમે ખાઈ લેજો હજુ લાઈટ નહીં એટલે ખાઈ લો ને અરે લાઈટ આવી જાય તો હું શું કરે લે ખાતા પોતાવું પાકું પાકવા એ રાશી અરે ખાવા તો દે કોક ના એ દશમન હમણાં જોજે હું હમણાં મોટા નટા કરવાના નાખી મેળવાના હતા કોપડો ઉઠાડીને ચોક નાખી મેળવ્યા ને તો સારું હતું ના આ ગયા બાપ ભાત લઈને કાઢી કે ટોપો નહીં કર્યો તમારો એટલે તમે રોટલા નહીં તોડતો ઘઉંના ખાય છે 4-5 રોટલા ખાઈ જાય છે કે ફરા આખો પાડો થયો ફાળ્યો પાડા ભૂરે ઓહો એક તો આ બધું ગંધા બન્યું પાણી ના વાળું હતા ગંધા તું કાઢી નાખ લે જો પાડો જો દસમન એ નહીં ખબર ના પડે તો હું ખાઉં તો અંગારી કાઢ નાખે બધી નાહી ગયા ધોની આ તો વડીલ માણસ હોય ને મને નાહી ગયા ધોની ગોમનું સારું કરવા આવ્યા હોય ને એમ નાહી ગયા પાછા આયા હતા ભાત લઈને કે ટોપું નહીં કરતો એટલે ખાસો નહીં તું વાત કરે હતી આ બધું ના સાફ કરવે આવીને અને પેલો લખો નક્કોમો એને ખબર ના પડે અડધો સીટો એને સાફ કરવાનું આવે વાત કરે છે આ બધું મારે કરવાનું ડોશી ઘઉં તો વાઈ દીધા આપડે મારા હારા ઘઉંમાં ભૂંડ્યો બહુ આવી ગયો આપણે કોઈ સમજણ નહીં પડતી પણ આપણે રાતેલું હા જવું પડે હો હા તો જવું જ પડશે ને હવે તારા ઘેર ચલો ટોપો કરે થયેલા
હું કામ કરે હત્યા ટોપો કરે પૈસા લેવાના હતા તે એટલે પૈસા હાચી વાત કરે તમે તો ના પાડ્યું આ ચંપલે ગયો છો તારા ઘેર ટોપો કરીને તું એટલે પૈસા આપી દે એવી વાત કરે ગમ મેલી નાઈ જવાના અમે તો સારું થયું તું અત્યારે મળી ગયો રસ્તા ચમ તાર હું તે ઘેર નહીં આવતું મારા તારા ઘેર ચલો ટોપો કરે પણ ઘેર આવ્યો તું હું તો શેતા બચે હું અત્યારે નહીં ડોસી હતા ઘઉં નહીં વાય આપણે અરે પૈસા આલ દે ને મારા ચોય લાવું પૈસા અત્યારે પૈસા નહીં મારજો રે એવું ના હોય પૈસા તાલવા જ પડે ને મારા એટલે ચોય લાવું પર હોય ત્યાં આલું ને અમારા જોડે પૈસા હતા પણ ને તમે ઘઉં વાઈ દીધા હા. એ ઘઉં નહીં પેલા પૈસા આલવાનું હતું પેલું એ ના તે કહેવાય આલી દેશું પૈસા તો તમે પેલા પૈસા આપી દઈએ એટલે આલી દેવી ભાઈ તારા પૈસા નહીં નાઈ જવાના અમે ચોય વાત તારા આલે તારા કરે છે. પૈસા હા હાલ દે વાત કરે તે હું કેવું ડોસી ઘઉં પાકે એટલે હાલશું જ નહીં કાલ હજુ આ 15 ના 13 હા તું પૈસા આલવાનું કર પેલા એટલે આ પૈસા નહીં ઓલા સમજાય ડોસી સમજાય કોક સમજાય પૈસા હોય નહીં તું આલી દે ને યાર ચોય લાવું પૈસા ના તો ચોય લાવું એટલો બધો ટોપો કરે મી તારા ઘેર એટલે કરવા પણ પૈસા લે તું વાત કરે હતી આલી ના દેવાય પૈસા આલે તે અત્યારે નહીં માર જોડે પૈસા કીધું તો ખરું આ ઘઉં નહીં વાયા તે ઘઉંમાં બધા પૈસા નાખ્યા હતા તો ચાલ આલે પૈસા કેર હાલે વાત કરે હતી ગમે તો નાલે મારી મરજી હાલવા હતા હાલું એવું હોય આલવાનું હોય તાર આલુ તારું અમે લેવાના તો તો તઈ કેટલા નથી કીધું કે આલી દે તાર જાન આલવા હોય તાલે પણ તેવું કીધું કે જાન હાલવા હતા હાલ દે તે મારે જાન હાલવા હતા હાલે મારો ટાઈમ મળે તાનો પૈસા આવે એટલે હાલ દે હું તને હું કેવું ડોશી વાયદો તો કર હાચો હા તો વાયદો નહીં થાય તાર ઘઉં જોંધી પાકડી જોંધી નહીં ઘઉં આવે નહીં વરસાદ પડે તો આ ઘઉં મારા પાહા બગડે હા આ નગર તો બગડી એટલે તો તમારે પૈસા નહીં આલ્યા તારું હા તો આજે આ છેલ્લો વાયદો આજનો 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 નહીં પહેલો વાયદો અને બીજો છેલ્લો વાયદો જ્યાં આલવા તાર આલ દેજો અમે પૈસા તાર પૈસા મારા ઘઉં પાકશે એટલે તને પૈસા મળી જાય તું ચિંતા ના કરે કે તમારા ઘેર આય ને જે આય ને લઈ જાય હું તારા આ તો બેહો લઈ જાય એ બેહાનું તો નામ જ નહીં દેવાનું બેહો તો મારે તો હિલા આવીશું ના મારી બેહો લેતા તો તમારા હાથ કાપી નાખે આ તો એપરમાં આવેલા પૈસા આલ દેજો એટલે મળી જાય પૈસા તને તું પ્યાવની વાત ના કરે હું કેવું ડોશી એમાં ડોહાનો કોઈ ભાગ નહીં મારી બેસ્યો હો તાનું ભેંસો તો મને હારી આલી છે વાત કરે હતી આ પહેલો ને છેલ્લો વાયદો હારું ચાલે તને પૈસા મળી જાય ઘઉં પાકે એટલે મળ્યા તે તમે વારી ઉકા લાયા પૈસા આવાના પૈસા લેવા જ નહીં તમારથી એટલે ડોશી પૈસા લેવા પર કોમ કેટલું મફરે નહીં બગડી આપણી આપણે રસ્તામાં ઝઘડા કરે એવા રસ્તામાં નહીં એ તો હારું તું એ રસ્તામાં મળી ગયો ઘેર આવ્યો ને તો આપડા આબુના ધજાગરા થવા તને ખબર નહીં આપણા ઉપર અમે લોકો રીત બરો હે ને ઓહો ડોહા હા આ નટ્ટે દોરી પૈસા લીધા ને એ બહુ અધીર્યો હો લો એ નટ્ટે તો એટલે ડોશી તને ખબર નહીં આ ઘઉં બહુ આવવાના હતા ને તો પૈસા આપણે એના જોડે લીધા હવે અને જો આપણો ગમો કોઈ પૈસા લે એવું નહીં કોઈ આલે એવું હોય સાચું બોલજે ના હાર થી આપણે તો ગવાઈ દીધા નહીં તારે તો હાવતી આ નટ્ટે પૈસા લે એને કોઈ આપણું હમું નહીં જોયું ડોશી જો ખબર આ લખો ને આ લખો થોડો કદાચ ખર્ચામાં પછી જો ચો ચર્ચામાં પછી પૈસા આવે ને પછી તો આખું ખીચું ભરી પોતપોતા સિક્કા રાખું અને નટ્ટે ને બટ્ટે ને બધા મોં ઉપર મારું આમ તું જો ખાલી સાચી વાત એવું જ કરે જેવું હો ડોશી રાગડીને આવજે હો કહું રાગે તું જાડી ભાઈ ફસાઈ ના જવું પણ તમે વળી આવું મોટું શેડું કરાવતા હોય તો મને ને કાપવું આ પેલો રાખી નહીં આ ધોન વચ્ચે ધોઈલો બૈરો નાખે હો જોને બધું ચીટલું બધું નાખી દીધું હા આપણે મોટું શેડું કરાવ ને ડોશી હા. તો પેલો ટ્રેક્ટર ને બેક્ટર અંદર ગાલે એનું શેરવાનું નહીં હોતું બધું એટલા માટે તો એનું જુદું શેડું કરાવવું પડે આપણે સેલમ થોડું કાઢે જો ડોશી ઘઉં તો જો તે છે તો હારા આવો આ લખાના ઘઉં તો જો બાકી હે ને દેખાય ને ઘઉં જો કેવા ઉગે હા આ 10 દાસ જતા આપણે ખાતર નાખીને પોલી વારવાનું થઈ જશે હો અને હાથમાં પડશે હારા એટલે અમુક લોકો બહુ પેલી એ કરે હા કહું અમુક લોકો ના જીવરાય આપડા ઘઉં જો ખાલી આમ ઓહો જબરા હા ઘઉં હો આમ કશી હારા ઘઉં હો અને આ તો જો આ જો પણ ડોહા ઘઉં તો પેલ બાજુ કરી આ તો લસકો હો અલા ડોશી તું યાર જરૂર હાથું થયું યાદ કર ને પેલું રહ્યું પેલમાં ગીનું ઘઉં વાળું જો ને એના ઘઉંમાં તો કોઈ બોલવા નહીં આપણે તો કેટલો ખર્ચો કર્યો તાનું અને બધા પૈસા આવી જાય જો જો ખોતરા હે ને કેવું ખોતા કરે જો જો આ આખો શેઠો કાપતો આપણા ખેતરમાં આવશે લાગે તાણ ઘેર ડોશી જે વાળા બે શબ્દ કહેવા પડશે એવું લાગે મને જોયો આ શેઠા ખોતા કરશે આવ્યો અમને એ કાયમી હોત એવી કાટે બધા શેડા ગોડવાની તાનું લે સના આ શેઠો તમ કોતરું હોય કર અલ્યા આ ગંધા તો ઉગી છું બધું કાપી નાખ્યું એટલે ખાડો તમ ગોડ્યો ખાલી એ તો પેલું કબૂતરું મરી ગયું દાટ્યું એટલે પાછળ ઉતારું એ તો પેલો મારો જીવલો ભાત આલી ગયો તો
કોક દેખાય કે હું હો બતાય. અરે પાતાલી ગયો તો યાર. જો કોક છે પાછળ જો તમે તાર શું સલ્યા? એ હંતારી જ છે કોક. લ્યા બાપા પાતાલી ગયો તો માટલામાં શા છે શા. આ કાળો માટલો શા ભરીને આલી ગયો શા. શા નહીં અહીંથી કોતરી અરે લીધી. કબૂતરી ના દિવસે લ્યા. આ તો અહીં આવ્યું. ચોય આવ્યું જીવલો શા ભરીને આલી ગયો. ડોશી મને લાગે હે કોક લાલ કલરનું કાપડું વેટેલું હે. પણ જોવો ને તમે જોવો. કહું લાલ કલરનું કાપડું વેટેલું હજો અને કાળું માટલું છે એટલે કાળું માટલામાં કોક હોવું જોવો. અરે શા ભરીને આલી ગયો. હવે સાસો ને તો તું મને બતાવી દે હવે. આમાં તારી નજર કેવી હે? કાચેલા જેવી. મને નજર લાગે પી નહીં મરી જાઉં હું. લે સાસ તો બતા પણ ચેવી હે. તારી તારી સાસ હોય તારી સાસ ના હોય. બતાય તું મને બતાય. બતાય લે બતાય. જો ડોશી આપણા શેઠામાં કોતરી હો અને કોક કાઢી હોય ને. ઈવન છે દામે ને આપણા છે દામે એમાંય વાતો વાત છે એ ઈવન હાથમાં કોક છે જોવા. દોતાર સાસ છે બીજું કશું નહીં. લે સાસો તો પણ બતાય લે સાસ મને નહીં બતાવી માટે વાત કરે છે. ના બતાવો. વાત કરે છે મને નહીં બતાવી સાસ. ના, સાસ જેવી હોય તો જ શા હોય. હા તો બતાવ પણ તું મને બતાય પેલા એક વાત કર બતાવી દે. નહીં બતાવવામાં આવે આ સાસ છે દોરી સાસ. સાસ સિવાય અંદર કશું છે નહીં ભાઈ. તું મને પ્રેમથી બતાવી દે કશું છે બરોબર નકર ભાઈ કેતો નહીં ખેંચા છે તલવારો એટલું યાદ રાખજે. ખેંચતા તો મને આવડે વાત કરે છે બંગજીની પહેરી લ્યા. તમારે ખાલી ખેંચતા જ આવડે બીજું કશું આવડતું ખેંચતા નહીં. નહીં દેતા આવડે મન તો. ડોશી તાણ હું કહું તું આખી આવજે તું આને કોઈક સમજાય ને ખાલી ખોટું મારો પિત્તો જાય ને તો આ લેબડીનું દારૂ કાપીને પોટલામાં મારવાનો. તારી ડોશી અહીં નહીં એ બધી વાતો ના કરે. તાણ તું આ પેલા મને બતાવી દે. અરે કશું તો કરો હું જીવડા બોલાવ લે. બોલાય જીવલાલ અમાર જીવના બીવલાને કોઈ નથી બોલાવે નહીં તમે એ વસ્તુ બતાવો ને પહેલા. માટલામાં બતાવી દે હજુ કહું છું બતાવી યાર દે. તારી તું મારું મગજ ના હટાય. તને ખબર છે કે હું ચેવો છું. જો મારવા વર્જે ને તો તારી હાથ પેટી યાદ લેવડાવી દે. માટલામાં છાસ છે કશું છે નહીં. ઓહો સાસો તો બતાવી દે તાર મને. છાસમાં હું જોવાનું હોય ધોળા કલરની છાસ હોય. બતાવો કરો તું શું છે અંદર. છાસ જ છે બીજું કશું છે નહીં. સાસ નહીં જો પેલા ઘરે ખબર હોય કેતા હતા કે કાળું માટલું અને લાલ કાપડું વેટાવું તો અંદર કોક હોય ને હોય ને હોય. લે આ કશું ચીબું હોય નહીં અંદર પેલું કબૂતરું મળી ગયું પૈસા નહીં દેખાતો એની દાટી છે. એ કબૂતરનો પેસો ફોલીને વીને દાટી છે અંદર. એટલે કૂતરો ફેદોરી હોય તો વાત કરે છે. શું સૌ એ બતાવી દે મને તું. હું બતાવવાનો નહીં અંદર છાસ છે બીજું કશું છે નહીં અંદર વાત કરે છે. લા ડોશી. સાચી વાત કશું છે નહીં. ડોશીઓને સમજાય ને કે મારું મગજ બગડશે પછી સાચું કહું. એ મને હું સમજાવે લે. એટલે મારા શેઠામાં ગોડી હતી એ કર. તારો ચીટો વચ્ચે વચ ગોળી પાડતો નહીં ને કે લાફો ઊંધો થઈ જાય. આ વચ્ચો વાત આ શેઠો તું માપી જો આ લેબરી તારામાં મોનિટર લેબરી લઈ જા. આ ચીટો મારામાં વાત કરે દેખાતું નહીં તને. એટલે મને તને દેખાતો હું અથરો થયો અથરો. આ જો અહીં માપ દોરી માપ અને આ શેઠો મારા ભાગમાં જ આવો સાયર્યું. બોલાવરાય મપાવનારો બોલાવરાય ખબર પડે. તને કહું છું બતાવી દે એર્યું મને શું છે. નહીં બતાવું મેં સાચ સિવાય બીજું કશું છે નહીં. અને તારે જવું હોય ને કશું ના લે અંદર. એટલે આને કહું ડોશી સમજાય ને કહું મેલે કોદારી પોડામ. બાઘા વગર નરવાડીને ફોલાઈને જોવો ને. હું ખોલાઈ જો શું એ બતાવી દે તું મને. સાસત છે બીજું કશું નહીં. તું આજ મારી સા બોલીને મારું મોઢું કજી લે. આ એક લાફો મારે ને તો બધા દસ ભૂઈ વેન તો થઈ જાય એના કરતા જપી જા લે. તારા ખેતરમાં જઈને તારું કામ કર. મારા કામમાં મને હેરાન ના કરે. ઓહો તારા કોમાં હું હેરાન કરે બી હા ક્યાં હેરાન નહીં કરતો લે. કોકના ચા પીવા જાય કોકના. લે ડોશી સમજાય કોઈ પણ સમજાય તને બી તમે બતાવી દે ને ઈવન વેમ થતું રહે. એ ડોશી મારી મેટરમાં તમારા વચ્ચે નહીં પડવાનું. હું ડોશીઓ હું હાથ નહીં ઉપાડતો. જો શાંતિ સાઈડમાં બેસજો. અંદાજે લે. એને એના હાથ ઉપાડવાની વાત ના કરતો એના ઉપર હા ને કે ભાઈ આ લાખો બાકી નહીં મેલે કોઈને. તારા જેટલા એટલા લેતા આવજે. એ તો મને ખબર જ છે ને કોઈ બાકી જ નહીં મેલ્યા. હા એટલે તો તને કહું જે હોય બતાવી દે. તને અમે તો પ્રેમથી નહીં કહી દીધું. બતાવું. તારે જોવું ને લે અડી 72 હેડ માર્ક લે આવ ભૂર્યું સોનું આઈ જા લે. એ આ ડોશીઓને સમજાય આ ચુકાવ ને કે ઘોઘરો પકડે ને પછી સોરે નહીં વાનો ઘોઘરો. પણ ફોલાઈને લે ને તમે શું કામ કરો. આના વળીને બોલતો નહીં એટલે તું જે હોય મને બતાવી દે. નહીં બતાવું હું તો નહીં બતાવું. તાર કશો જે કરવું એ કરી લે લે. એ માટલીમાં જે હોય બતાવી દે. નહીં બતાવું રે હવે તો નહીં બતાવું લે. તને પ્રેમથી કહું બતાવી દે ભાઈ બતાવી દે. મારા શેઠા ભાઈ મારું કાઢી મગજ સત્યાનાશ. લકા હાચું કહું આ લેબડા તારો ઘોઘરો ટૂંપી બોજીને માર નાખશે તને. ચોખ્ખું કહી દઉં. તારું કોમ કર જા તાર તું મને હેરાન ના કરે લે. મારો પાણી આવે જતો રહે તું અહીં જાજે યાર. એટલે હેરાન બે નહીં કરે હેરાન તે કરે. આ બધું ગોડી મારા શેતરમાં આવ્યો અને અહીં કોક મળ્યો
એટલે તું લઈને નાહ્યો ઓમ એના કઈ હાચું હાચું કહી દે મને. એટલે હું મળે લે ઈ તારા મળે ઈ તારા ભાઈ એટલે માટલું કાઢ્યું તે કાઢ્યું મેં જોયું. અરે માટલું તો હા, તારી તું યાર શું યાર હું યાર જોઈ લે જા જઈને જોઈ લે તાકાત હોય ને તો જોઈ બચ્ચલ માટલા હાથ ચલાડી બચ્ચલ જો પૈયા જો ઓ સરસ એક આપતે પોલા પછમ જતું રહ્યું અને તું મને મારવા આવ્યો લે તાણી બોલે ખાલી આ લખાણ પાખડી બંધો ને પછી આ લખો બતાવો લખો કોણ છે. એ તારું જૂતું મારા ચંપલમાં જઈને પડ્યું છે મારા ખેતરમાં જઈને પડ્યું છે મારા ઘઉં કવાઈ જશે ઘઉં કવાઈ જશે લે આ ખાલી આ લખાણ ખાલી વેટવા દે પછી જો પકડ તારું જૂતું તાણ મારા ઘઉં કવાઈ જવા તાર જૂતું તારું પડ્યું ને પનોતી ઓહો હવે પનોતી હું આવ્યો એમ ને તું જ પનોતી શું તું મને કહી દે કે તારા માટલામાં શું છે. તું સહી દોડું છે ને તારા ઓહો એ ખોતરતો તો ને માટલું તારા સીધામાં નીકળ્યું છે અને એ માટલામાં શું છે તને નહીં કહું હું ચમ ના કહું ચમ ના કહું હા ચમ નહીં કહું એટલે કારણ કે મેં જ એ માટલામાં નહીં જોયું કે શું છે અંદર તારા બતાવ દે બતાવ પેપર નહીં બતાવું એ માટલું મારા ભાગમાં છે મને મળ્યું છે ને મારું છે તને કજુ એક અંધારી ખોટી કોડીએ નહીં વાલું મને અડધું મારા ભાગમાં આવે છે. ચલો આવો લે મને મળ્યું પણ મારા સેટો પડ્યો દેખાતું નહીં તને. ચો તારા સીધામાં આ નહીં સેટો મારો અડધો મપાઈ લ્યો હું મપાઈ મપાઈ લ્યો. લ્યો અમાર બાપો દાટી ગયા તા એમાં તો હું દાટીને જ્યાં તાર બાપો માટલું ચમ ચમ બાપો મારો દાટીને હું જોયે. આપણો ગચ્યું હતું ને ગચ્યું તારે મને કીધું તું કે સના બેટા આપણા સીધા પર માટલું દાટું એ માટલું કાઢી લેજે પણ હું ભૂલી જતો હવે યાદ આવે હવે કાઢ્યું મેં આ, હું નેનો હતો ને નેનું કે પેલું માટી ખાતો હતું માટી તાને મને મારા બાપો કહી જતો કે લખા બેટા આપણા સેટા પર માટલું દાટી દઉં કાઢી લેજે. આમાં મારું જ બોલેલું કોપી કર્યું તીએ હું તારું બોલેલું કોપી કર્યું. આવડું કાકા ચીકલો છે ને તારો બાપો તાને ઉકલી ગયો તો આવા રે આવા રે તાને વાત કરે હતે આ એ પાછી પણ આ બેનાય વાતચી બાપ તો એક જ થાય ને બે જણા જે હોય વેકીને હરવાઈને લઈ લ્યો ને. આમાં તમે શાંતિ રાખો કે જે લે બોલા નહીં મારા હું કહી દે યાર એ ઈને પાવરી વાત નહીં કરી જે કહ્યું ને આ લખાણ કે ઓહો બરોબર. આમાં તમારી તાકાત જ જોઈ તાકાત જોઈ લે ડોશી હા કોની લઈને તારી લઈને જતો રહ્યો તું કહું મને લઈને જતી રે નકર મરી જાય રે મારા હાથને માર ખાઈને લઈને જતી રે એ માટલામાં કશું નહીં મળે ને ડોશી. ફૂંકાઈ જાઉં ઈને કહી દે ડોશી કે મને મારું વસ્તુ હાલ દે જે હે ને એ માટલામાં એનો અડધો ભાગ કરી આપણે બે એને કહી દે પ્યારથી તને કહી દે જે હોય મને બતાવી દે. પણ સનો ભાગ લ્યા એટલે- સનો ભાગ માટલું મને મળ્યું હા પણ જોયું તો મિયા ને આખા ગામમાં કઈ આવે એટલું યાદ રાખજે. તો કઈ જોઈ છે ખોટી તમે એ ને કાઢી તમે એ ને તમે એ જોઈ નહીં તે જોઈ હતી હું કરું એટલે મારા શેઠામાં તું નતું ભાઈ. અરે મપાઈ લ્યો તમારી સીધામાં હોય તો મપાઈ લ્યો ડોશી અરે હમત તો નહીં ને ખાલી ખોટું મારા પછી કોક લેવું પડશે હવે. તે આ લે એટલે હું બી જાય લે હા બીજ જાય ને તાર તાને તને કહું છું પ્રેમથી કે બતાવી દે એકવાર કહું ને. નહીં મળે કશું નહીં મળે તું જા અંદર બહુ હોનાના સિક્કા આવવાના આવા ભરેલા અંદર કશું નહીં મળે તો જા ગયા ચમ ને નહીં મળે એ વસ્તુ મને મળેલું હોય હા મને મળ્યું મને પેલા સીધામાં મને મળ્યું હોય તે મારા શેઠા ઉપર નહીં પેલી એક કર્યું. તારો છે તો લે આ મારા શેઠામાં ગોડેલું છે બેજ ગોડી હોય ને અંદર માટલું કાઢ્યું તે હાલ દે જે હોય એમ પ્રેમથી પતાવી દઈએ હેડને પતાવી દઈએ અને તારા માટલામાં હોય એ મને બતાવી દે તું. અરે કશું પાયલીએ ના મળે વાત કરે તે એટલે ચમ ના મળે પણ એમ કહું છું. અરે મને મળ્યું અલ્યા એટલે મારા શેઠામાં મારા શેઠામાં ગોડી હતી એ દેખાતું નહીં. આ લખાનો હવે ગા જો તું ગાલી છે ને. આટલા બધા ઘા દીધો છે ઓ બાબા પૂરી નાખ્યું ઓ મારું માથું ફોડી નાખ્યું લખાય મારું માથું ફોડી નાખ્યું અરે સનાભાઈ શું થયું સનાભાઈ શું થયું શું થયું તો આમ કરો તમે કોઈ અટક બટક આવી તો નહીં ને એ મારવા જ પડ્યો લે મને મારવા પડ્યો તો જમો વગાડા પાડતા હતા શું થયું કોક બોલો જ ખરા સપનું જોયું લે આનું સપનું જોયું પાછું તમે વળી લ્યા જુલા જોર સપનું આવ્યું સમ રાતે કોઈ પુણ્ય તો હન નતો પડ્યો ને ભૂંડ મારા માટે નવરો નહીં બે લે તું એ કર્યા તાર શું થયું તાની લ્યા પેલો લખો નહીં લખો હા મારા માથામાં ખોદારી મારી હા થોડું ફોડી આવ્યું જઈને કહેતા હોત તમે અરે નહીં ફોડવા જાઉં તાન ખોદારી થમ મારી એ તો પૂછ ચમ મારી દી ગયો તાણ આખો લાય
ચમ મારી હતી કહેજો મને આપણા કહું તમારેથી બોલો આપણા થોભલા વાળું ખેતર નહીં હા વચ્ચે લેબલો જોયો શેઠા વચ્ચે ઓવો એના ખેતરના ને આપણા ખેતરના વચ્ચે ઓવો સાના તે હું વાળતો તો પાણી પાણી વાળતો તો તે લાઈટ જઈ હતી અને પાછો તું તાકરે ભાત લઈને આવ્યો ભાત લઈને પાછો મોઢો આવ્યો હું સપનામાં આવ્યો તો ઓવા તું આ તું સપનામ મારા સપનામ કદી નહીં આવતો તમારા સપનામ તમને આવી ગયો એ શી ખબર ભૂલથી આવી ગયો છે મારી વાત પર તે હું તારા પર જબરો બગડ્યો કે તું રીચારાને જતો રહ્યો ઘેર હા તે મેં રીમણીમાં ખાવાનું ના કર્યું અને જે ગંધાતું હતું ને બધું ગંધાતું એ ખોતરવાનું ચાલુ કર્યું આપણે લેબડી નેચા તું ઓવા, એ બધી અંગારી બંગારી આમ સાઈડમાં કરીને કહું લગાડી મેલું તે પાવડું બાજુ માટલા તે હા. ઠપ લઈને અવાજ આવ્યો માટલું કાઢ્યું માટલું કાઢીને માથબોલ લીધું લખો જોઈ ગયો લખો આવ્યો તો પાવી કર એ લખો શેડારો જોઈ ગયો અને લખો જોઈ ગયો ને તેમાં લખા બે લખો કે માટલા મું મને બતાય મુકો નામ હું નહીં બતાવું માટલું સાઈડમાં મેળવીને અમે જે બથ્થામ બથ્થી બાજ્યા ને એવા બાજ્યા ને તું જોઉં તો જોની આ તો હાથી રૂમાલતા હોય એવા બે જણા બાજ્યા ના હોય તાર જોર બાજ્યા અને માટલા હું હતું માટલા ઈ માટલા જોવા મને નહીં મળ્યું વાતો પર હા. એને તો એવો માર્યો એને મને એવો માર્યો ને છેલ્લા દિવસે કોદારી લઈને મારા માથામાં ચોરી તો માટલા હું હતું એ તમે જોયું જ નહીં એ જોવા દખો તમે બે બાજ્યા હા ઓવા એ જોવા દખો બે બાજ્યા અને મારા માથામાં કોદારી મેલી સપનું શી ખબર જાગી ગયો હું તમે તાને એટલું જોઈ લીધું હોય તો સારું નતું જોઉં છું તો મારે તું લ્યા પણ જાગી જવાય હું કરું તે ના હોય તો લેડો આપણે અત્યારે જીએ હું તો શું કહું અત્યારે ને અત્યારે બાઈક નો સેલ મારીને જઈએ કર હવ હેડી નહીં જવું ને કમ નહીં. પરુલી ઉપર જાય હમણાં નહીં કોક મળી જાય ને તો આપણું તો કોમ થઈ જાય લેડો જલ્દી આ ફટાફટ કોક માટલામાં નેહરી ગયું ને આપણો વેળો પાર પછી આ મજાકરો હટાવી મોટો હાથ નો બંગલો બનાવી દેવો હ લેડો હું પાવરો લઈ લઉં તું પાવરો લેતા ફાવરો લેતા જલ્દી જા વખાણ ના કરતો પાછો